આમ માણસાનું એક નવું નજરાણું ચંદ્રસર અમૃત સરોવર બહુ સુંદર રીતે આયોજન કરી બનાવવામાં આવેલું છે. આ વિશાળ પટાંગણ આગળનું મહાનગરપાલિકાની ઓફિસ, સામે આ બજાર, સામે સિનેમા હતું, સિનેમાઘર ભાગ્યોદય હતી. અહીંયા સામે મહાનગરપાલિકા સંચાલિત વર્ષો જૂનો રતિલાલ પાર્ક આપણે જોઈ રહ્યા છીએ. આ સામે જે ગેટ છે અંબિકાનગર રોડ અને આગળ ચોરડા રોડ આપણે હવે પ્રવેશ કરી રહ્યા છીએ. આ ગાર્ડનની અંદર આ ગાર્ડનનું ઉદ્ઘાટન આપણા ગામના પનોરા પુત્ર એવા અમિતભાઈ શાહના હસ્તે, એમની સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા આ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પણ અમિતભાઈ, ઋષિકેશભાઈ, હર્ષભાઈ દ્વારા આ લોકોને અર્પણ કરવામાં આવ્યું હતું. આ સુંદર એનો આ ચંદાસરનો ગેટ આપણે હવે પ્રવેશ કરીએ છીએ. એક જમાનામાં અહીંયા એટલી બધી ગંદકી હતી કે કોઈ તળાવ સામું જોતું નહોતું. આજે આ તળાવ એક વિશાળ અદ્ભુત જગ્યા બનાવવામાં આવી છે. લોકો મોર્નિંગ વોક માટે આવી રહ્યા છે સવારે. આ ગાર્ડન સુંદર બગીચો બનાવવામાં આવે છે. સવારે લોકો મોર્નિંગ વોક કરે છે. અહીંયા બાળકો જ્યારે આવ્યા હોય એ સમયે એમને ચા પાણી માટે કે નાસ્તા માટે, ઠંડુ પીણા માટે અમૃત પાર્લર પણ બનાવવામાં આવેલું છે. અહીંયા અમૃત સરસ નામ આપવામાં આવ્યું છે, ચંદ્રસર અમૃત સરોવર. અહીંયા આ આખું એક એફિલ ટાવર, જે અહીંયા સિનેમા જેવું ભાઈ લોકો સામે સ્ટેજ અને સામે અહીંયા બેસીને લોકો જોઈ શકે. આ તળાવનો એક અદ્ભુત નજારો આપણે આ નિહાળી જાય સવારે. આ તળાવ બહુ વ્યવસ્થિત પદ્ધતિસર બનાવવામાં આવ્યું છે. એની આજુ આખું વોકિંગ વે, આખા તળાવની આજુબાજુ લોકો ચાલી શકતા હોય. સુંદર જેમ કાંકરિયામાં લેક છે એમ અહીંયા લેકની આજુબાજુ અલગ સુંદર રીતે આખો વે બનાવવામાં આવે છે, વોકિંગ વે. લોકો ચાલતા તમને દેખાશે, બધા ચાલતા જતા હોય. એક સુંદર અદ્ભુત માણસાનું આ નજરાણું. સામે પાણીને આવવાના ગેટ સુંદર રીતે બનાવે. બાળકોના રમવાના પ્લેગ્રાઉન્ડ સામે જુઓ. અહીંયા બાળકોને રમવા માટે ગજીબો બનાવવામાં આવે, બેસવા માટે વરસાદ હતો. આ સામે બાળકો રમવાના માટેના સાધનો એમાં સુંદર રીતે અદ્ભુત આ ચંદ્રસર દ્વારા બનાવવામાં આવેલી છે. તો આ બદલ આપણે સૌએ માણસાના નગરજનો અને આજુબાજુના લોકોએ અચૂક આભાર માનવો જોઈએ અમિતભાઈનો. એ જો લોકો કસરત કરી રહ્યા છે. સુંદર ફૂલોની સજાવટ અને સવારના સમયે સુંદર વાતાવરણમાં આપણે આ જોઈ રહ્યા છીએ. આ ચંદ્રસર તરફ બતાવવાનો એક જ હેતુ કે ભાઈ આપણા માણસોનો વિકાસ ક્યાં જઈ રહ્યો છે, ક્યાં પહોંચી રહ્યો છે, તે આપ સૌને બતાવવા પ્રયત્ન કરું છું. આપ સૌને નમ્ર વિનંતી કે મારી આ ચેનલ જે લોકો જુએ છે તે જરૂર સબસ્ક્રાઈબ કરે. અચૂક મારા આગળના બધા જે વિડીયો છે, બધા પ્રવાસના વર્ણન, એ આ વિડીયો દ્વારા આપણે આપણા માણસાને વિશ્વ કક્ષાએ બતાવવાનો આપણો પ્રયત્ન છે કે જે બાળકો બહાર છે એ બાળકો પણ જોઈ શકે કે ભાઈ આપણે ભલે વિદેશમાં છીએ પણ આપણા માણસામાં કેવો વિકાસ થઈ રહ્યો છે તે બાળકો જોઈ શકે. એ ભાવના સાથે હું આ વિડીયો બનાવી રહ્યો છું. અને આપણે સૌને સમર્પણ કે આ વિડીયો જુઓ, બીજાના ગ્રુપમાં શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણા માણસાના વિકાસને હજુ વધુ વેગવંતો બનાવવા પ્રયત્ન કરીએ તેવી સૌને ભાવના. હસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. આ સુંદર પ્રવેશ દ્વારમાં શંકર ભગવાન